બીજી વેરાયટીની સામે આ હીરો 44 આપણું ઉત્પાદન રહ્યું એ આપણે 2 થી 3 મણનો વધારો આપણે ખેડૂતો લઈ શકશે। અને એમાં જે ફાલ બેસવાની સંખ્યા હોય એની અંદર આ ઝુમખાની અંદર 6 થી 7 દાણા બેસતા હોય, એની જગ્યાએ આમાં 12 થી 15 આપણે ગણી શકીએ કે 12 થી 15 દાણા આપણે કાયદેસર બેઠા છે। એટલે એક તો આપણને ઉત્પાદન વધ્યું, જે ગયા વર્ષે આપણે જે ખેડૂતને વવરાયું હતું એ ખેડૂતોના વ્યૂ સારા હતા, એની સામે ખેડૂતો માગતા થયા હતા। આપણે ક્યાંય જાહેરાત કરવા નથી ગયા કે ભાઈ હીરો 44 તમે લઈ જાઓ, ખેડૂતોના સામેથી ફોન આવતા હતા કે ભાઈ અમારે હીરો 44 જોઈએ, આવે તો તમે સામેથી ફોન કરજો। બરોબર। બીજા જીરાની અંદર જોઈએ તો આપણે આ ચક્કરની જે સંખ્યા રહી એ આટલું ઘાટું દાણો એમાં બેહતો નથી। અન્ય જે જીરા હતા એ જીરા 15 થી 17 દિવસે જર્મિનેશન આવતું હતું, એની સરખામણીની અંદર હીરો 44 રહ્યું એ 8 થી 10 દિવસે જર્મિનેશન આવી ગયું હતું એનું। અને સુકારાની અંદર મેન આ સાલ જાજો અમારા વિસ્તારની અંદર પ્રશ્ન સુકારાનો હતો, એમાં રોગ પ્રતિકારક શક્તિ આ હીરો 44 ની અંદર આપણે કઈ તો સારામાં સારું રિઝલ્ટ આપણને મળ્યું હતું કે એમાં આપણા જે ખેડૂતે વાવ્યું છે એની અંદર સુકારાનું પ્રમાણ દેખાણું નથી। દર્શક મિત્રો, હવે આપણી જોડે છે આપણા એક ડીલર મિત્ર જે એગ્રી બિઝનેસ સેન્ટર જૂના ઘાટીલાથી છે, દિનેશભાઈ। તો દિનેશભાઈ, આ વર્ષે તમે ટોટલ કેટલા ખેડૂતોને બિયારણ વેચેલું હતું? ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે મેં પહેલા જ 2 કટ્ટાનો અખાતરો કર્યો હતો કે કેવું બિયારણ આવે, એની લેવાલીના હિસાબે આ વખતે હું 2.5 ટને પહોંચ્યો કે જીરાનું બિયારણ 2.5 ટન મેં હીરો 44 વેચ્યું। અને ઓછામાં ઓછા 80 થી 85 ખેડૂતો, એમાં મારે જુદા જુદા ગામના ખેડૂતો છે અને બધા ગામના ખેડૂતોને મેં આપેલું છે। એમાં અત્યારે આપણે રોઈશાળા ગામની અંદર વાત કરી તો જિગ્નેશભાઈ શાંતિલાલ કાલરિયાની વાડી આપણે ઉભા છે, એને એ વર્ષો વર્ષ છેલ્લા 4 થી 5 વર્ષથી અમારા ગ્રાહક છે, તો એ વર્ષો વર્ષ એમ કે મને 4 નંબર નિગમનું જીરું જોઈએ, આ વખતે નથી વાવવાનું, હું દઉં એ તમારે ફરજિયાત વાવવાનું છે। અને 40 વીઘાની અંદર આ હીરો 44 જેને વાવ્યું। હીરો 44 ની આપણે વાત કરી તો એમાં ડિફરન્સ બીજા જીરા કરતા શું છે તો મેજોરિટી ઓણની સાલની અંદર આપણે દાખલા જોઈએ તો અન્ય કંપનીના જે જીરા હતા એ જીરા 15 થી 17 દિવસે જર્મિનેશન આવતું હતું, એની સરખામણીની અંદર હીરો 44 રહ્યું એ 8 થી 10 દિવસે જર્મિનેશન આવી ગયું હતું એનું। અને સુકારાની અંદર મેન આ સાલ જાજો અમારા વિસ્તારની અંદર પ્રશ્ન સુકારાનો હતો, એમાં રોગ પ્રતિકારક શક્તિ આ હીરો 44 ની અંદર આપણે કઈ તો સારામાં સારું રિઝલ્ટ આપણને મળ્યું હતું કે એમાં આપણા જે ખેડૂતે વાવ્યું છે એની અંદર સુકારાનું પ્રમાણ દેખાણું નથી। બીજું કે બીજા જે કંપનીના બિયારણ જીરા આવે એની અંદર જે ફ્લાવરિંગ અવસ્થા હોય અને એમાં જે ફાલ બેસવાની સંખ્યા હોય એની અંદર આ ઝુમખાની અંદર 6 થી 7 દાણા બેસતા હોય, એની જગ્યાએ આમાં 12 થી 15 આપણે ગણી શકીએ કે 12 થી 15 દાણા આપણે કાયદેસર બેઠા છે। એટલે એક તો આપણને ઉત્પાદન વધ્યું, બીજી વેરાયટીની સામે આ હીરો 44 આપણું ઉત્પાદન રહ્યું એ આપણે 2 થી 3 મણનો વધારો આપણે ખેડૂતો લઈ શકશે। તો એવું કહી શકાય કે ખેડૂતોની માંગ આ વખતે આ વર્ષે ગયા વર્ષ કરતા વધી છે? આ વખતે ઘણી માંગ હતી, હીરો 44 ની નામથી માંગતા હતા, કારણ કે જે ગયા વર્ષે આપણે જે ખેડૂતને વવરાયું હતું એ ખેડૂતોના વ્યૂ સારા હતા, એની સામે ખેડૂતો માગતા થયા હતા। આપણે ક્યાંય જાહેરાત કરવા નથી ગયા કે ભાઈ હીરો 44 તમે લઈ જાઓ, ખેડૂતોના સામેથી ફોન આવતા હતા કે ભાઈ અમારે હીરો 44 જોઈએ, આવે તો તમે સામેથી ફોન કરજો। બરોબર। અને તમે જેમ વાત કરી કે બીજી અન્ય વેરાયટી હોય એમાં 7 થી 8 જ દાણા બેસે છે, જ્યારે એમાં 12 થી 15 દાણા બેસે છે। એના સિવાય આપણે જોઈએ કે અહીંયા ચક્કર અને ઉપચક્કર પણ વધારે છે, ફૂટ પણ વધારે છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? બીજા જીરાની અંદર જોઈએ તો આપણે આ ચક્કરની જે સંખ્યા રહી એ આટલું ઘાટું દાણો એમાં બેહતો નથી, આટલા ચક્કર ઘાટા આવતા નથી। બીજું કે બીજી વેરાયટીની સામે આ વેરાયટી કે પૂરેપૂરા 2 ને 3 માળ કમ્પ્લીટ થઈ ગઈ છે। બીજામાં શું થાય કે કાચું જીરું ભરી જાય અમુક અવસ્થા, આ રહ્યું એ અત્યારે જો તમે લીલું સામ ઉભું એ 80 થી 90 દિવસનું જીરું થયું તો એ જે આપણને લીલું લાગે એટલે ત્રીજા ફૂમકા રહીએ ને એ પૂરેપૂરા ઓદરી જશે અને પૂરેપૂરું ફ્લાવરિંગ રહ્યું એમાં પૂરેપૂરો દાણો બેસી જશે। તમારો બંનેનો ગ્રીન ફ્લાય એગ્રી સાયન્સ સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર। તો જોયું ને દર્શક મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે જીરાના પાકમાં હીરો 44 છે સૌથી બેસ્ટ। થેન્ક યુ।